જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 27મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું પૂતના વધ, શ્રી કૃષ્ણની પ્રથમ દૈત્ય વિજય લીલા. મથુરામાં કંસને ખબર પડી કે દેવકીનો 8મો પુત્ર જ તેનો સંહાર કરશે. પછી તેણે અનેક દૈત્યોને મોકલ્યા કે ગોકુલમાં જન્મેલા દરેક નાનકડા બાળકને મારી નાખો. તેમાં એક હતી પૂતના રાક્ષસી. તે સુંદર સ્ત્રીના વેશમાં ગોકુલ આવી. પૂતનાએ યશોદાજીને મોહિત કર્યા અને શિશુ કૃષ્ણને પોતાની ગોદમાં લઈ લીધા. તેના સ્તનમાં વિષ લગાવેલું હતું. તેનો ઈરાદો હતો કે નાનકડા કૃષ્ણને દૂધ પીવડાવીને તેની હત્યા કરવી. નિર્દોષ નાનકડા કૃષ્ણએ પૂતનાના સ્તનમાંથી દૂધની સાથે સાથે તેની જીવન શક્તિ પણ ચૂસવા માંડી. પૂતના પીડાથી ચીસો પાડવા લાગી. તેનું ભયંકર રાક્ષસી સ્વરૂપ પ્રગટ થયું. અંતે પૂતનાનો અંત આવ્યો. પણ ભગવાન કૃષ્ણએ તેને મોક્ષ આપ્યો, કારણ કે તેણે માતૃત્વ ભાવથી કૃષ્ણને ગોદમાં લીધા હતા. ગોકુલમાં આશ્ચર્ય અને આનંદ સાથે પૂતનાનો અંત થતાં જ ગોકુલના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. યશોદાજી અને નંદ બાબા ભયમાં પડી ગયા. પણ ભક્તોએ અનુભવ્યું કે આ નાનકડું બાળક સામાન્ય નથી, આ તો સ્વયં પરમાત્મા છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાન પોતાના ભક્તોની રક્ષા માટે બાળ સ્વરૂપમાં પણ દૈત્યનો નાશ કરે છે. અધર્મ અને કપટનો અંત નિશ્ચિત છે. ભગવાન સાથેનો નાનો પણ સંબંધ, જેમ કે પૂતનાનો માતૃત્વ ભાવ, ભક્તિને મોક્ષ આપે છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું સક્ટાસુર વિજય, શ્રી કૃષ્ણની બીજી અદ્ભુત લીલા. આજે આપણે સાંભળ્યું કૃષ્ણજી દ્વારા પૂતનાનો સંહાર. ચાલો આપણે પણ જીવનમાં અધર્મનો ત્યાગ કરી અને ભગવાનના નામનો આશ્રય લઈએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.